તમારા રસોડાના બજેટની કરવી છે, કારણ કે તમારું બજેટ ડામાડોળ થવાની પૂરી સંભાવના છે, કારણ કે ફરીથી તેલના ભાવ વધ્યા છે. અને ફિકર એ છે કે કપાસિયા તેલ હોય કે સિંગ તેલ હોય કે પછી એક સમયે પોસાય એવું કહેવાતું પામોલીન તેલ હોય, આ બધા તેલોની કિંમત આસમાને પહોંચી છે. આમ તો 2024નું વર્ષ અંત થવામાં છે, પણ આખા વર્ષ દરમિયાન જો ખાદ્ય તેલોની વાત કરીએ તો એમાં ઉછાળાનું વલણ જ જોવા મળ્યું છે. તહેવારો હોય, ઓફ સિઝન હોય કે સિઝન હોય, તેલના ભાવ વધ્યા જ છે. અને ગત વર્ષની સરખામણીએ ખાદ્ય તેલના ભાવ ખૂબ ઊંચા નોંધાયા છે. પામોલીન તેલના ભાવ કપાસિયા તેલ કરતાં પણ વધારે છે. એક સમય હતો જ્યારે કપાસિયા કે સિંગતેલના ભાવની સરખામણીએ પામોલીન તેલનો ભાવ ઓછો હોય, અને એટલે જ ફરસાણ અને ખાણીપીણીના વ્યવસાય સાથે જોડાયેલા વ્યવસાયીઓએ પણ ભાવ વધારાથી એક મોટો ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. જાણીને નવાઈ લાગશે કે પામોલીન તેલના ડબ્બાનો ભાવ ₹2200 ને પાર થયો છે. કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ 2000 ને પાર થયો છે, તો સિંગતેલના ડબ્બાનો ભાવ 2500 થી લઈને 2700 સુધી બોલાઈ રહ્યો છે. દાખલો માંડીએ તો ગત વર્ષ કરતા કપાસિયા, પામોલીન, સનફ્લાવર તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ગયા વર્ષની સરખામણીએ ભાવમાં 500 થી 700 રૂપિયા વધ્યા છે. મુખ્ય કારણ જોવા જઈએ તો આપણા ખેડૂતોના હિતાર્થે ગવર્મેન્ટે ડ્યુટીની અંદર 20% જેવો ધરખમ વધારો કરેલો હોવાને કારણે 10 કિલોએ લૂઝનો ભાવ જ 300 થી 350 રૂપિયા વધી ગયો હતો. આ ઉપરાંત ત્યાં પણ વરસાદનું ખૂબ જોર હોવાને કારણે ત્યાં પણ ઉત્પાદન મથકોએ પણ ભાવ વધારો થોડો ઘણો થયેલો છે. જો કે ખેડૂતોની આ ફિકરમાં મધ્યમ વર્ગની હાલત ખરાબ થઈ છે. જો સરેરાશ 4 લોકોનો પરિવાર હોય તો પણ 15 લીટરનો ડબ્બો ક્યાં ખલાસ થઈ જાય છે એનો અંદાજ નથી રહેતો. અને તેમાં પણ હાલનો સમય ખાદ્ય તેલની ખરીદી માટેનો શ્રેષ્ઠ સમય મનાય છે. હાલ પામોલીન તેલના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે, અને ખાદ્ય તેલના ભાવ પણ વધવાની શક્યતા સેવાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો થતા ખાદ્ય તેલના ભાવ ઊંચા જવાની શક્યતા છે, જેની ફિકર ખાદ્ય તેલના ઉપભોક્તાઓને ચોક્કસ થઈ રહી છે. રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, TV9. તો એક તરફ ફાયદો છે, બીજી તરફ ગેરફાયદો છે. અસલમાં સિઝનમાં તેલીબિયાનું ઉત્પાદન લેતા ખેડૂતોને સારા ભાવ મળી રહે તેના માટે આ નિર્ણય લેવાયો છે, પણ તેનું ઉલટું પરિણામ એ આવ્યું છે કે ખાદ્ય તેલના ભાવમાં તીવ્ર વધારો થઈ ગયો છે, અને આયાત ડ્યુટી વધતા તેલ એટલું મોંઘું થઈ ગયું છે કે તે જે મોંઘું તેલ છે તે ક્યાંક મધ્યમ વર્ગને દઝાડી રહ્યું છે. આપણે તેલના ભાવમાં વધારો કેમ થાય છે તે પણ થોડું સમજાવવાનો પ્રયત્ન કરીએ કે સોયાબીન તેલ, પામ ઓઇલ કે ક્રૂડ સનફ્લાવર તેલના ભાવ વધ્યા છે, પણ તેનું કારણ શું હોઈ શકે તેના માટે ઘણા બધા પરિબળો પણ મહત્વપૂર્ણ હોય છે. કસ્ટમ ડ્યુટી 0 થી વધારીને 20% કરવામાં આવી છે. થોડા મહિના પહેલાં જ આ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં તેલ પર કસ્ટમ ડ્યુટી વધી છે અને તે 0 થી 20% થઈ ગઈ છે, જેની સીધી અસર ક્યાંક તેલના ભાવો પર પડી રહી છે. અને તેલ પરની આયાત ડ્યુટી 27.5% થઈ ગઈ છે, અને એ પણ ક્યાંક તેલના ભાવમાં વસૂલવામાં આવી રહી છે, અને તેના કારણે આ આયાત ડ્યુટી 27.5% થઈ છે એ પણ એક કારણ માનવામાં આવે છે. બીજા કારણો પણ આપણે દર્શાવી દઈએ કે જે વધારાના જે ચાર્જીસ છે તેમાં રિફાઇન્ડ પામ તેલ, સનફ્લાવર તેલ, રિફાઇન્ડ સોયાબીન તેલ પર કસ્ટમ ડ્યુટી 12.5%થી વધારીને 32.5% કરવામાં આવી છે. એ પણ એક ખૂબ જ ગંભીર વિષય બની ગયો છે, અને ક્યાંક ખેડૂતોને આનો ચોક્કસથી લાભ થઈ રહ્યો છે, પરંતુ મધ્યમ વર્ગ માટે ક્યાંક ખિસ્સા પર બોજ વધી રહ્યો છે. રિફાઇન્ડ તેલ ઉપરની ડ્યુટી 35.75% થઈ ગઈ છે, અને એટલે જ જે ડબ્બામાં પેક તેલ આવે છે તેનો ભાવ વધી રહ્યો છે. અને આ જ કારણોસર તેલના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, અને લોકોને ક્યાંક આ ભાવ વધારો હવે રંજાડી રહ્યો છે.